આમ તો છેલ્લા 9 થી 10 વર્ષ થઈ ગયા દુનિયામાં મારો બાપ નથી યાર. એટલે હું બીજું તો નહીં કહું તમને, પણ પીડાની ખબર હોય ને ખબર હોય બાપ શું હોય છે. મારા બાએ મને વાત કરેલી, સાંભળજો, આ બધા સમજદાર છો એટલે વાતો કરું છું. વિક્રમભાઈ, મારા બાએ મને વાત કરેલી. આપણે સિટીમાં મમ્મી બોલતા હોય, ગામડામાં બા બોલી, માં બોલતા હોય. આપણે મામા બામાં મીઠપ લાગતી હતી. આ મમ્મી શબ્દ આવ્યો ને મીઠપ વહી ગઈ. ઓલું તો માં ફળિયામાં થતું હોય, સામે હોકારા દેતી હોય માં. મારા ફાધર મજૂરી કરતા હતા સિમેન્ટ પાઇપના કારખાનામાં. કલાકાર તો હું કાલ બન્યો માતાજીની કૃપાથી. સિમેન્ટ પાઇપના કારખાનામાં મજૂરી કરતા. એ મારા ગામથી 4-5 કિલોમીટર ગામ હતું. સાયકલ લઈને જવાનું અને સાયકલ લઈને રાતે 9:30-10 વાગે સિમેન્ટ પાઇપના કારખાનામાં કામ કરી અને ઘરે આવ્યા. અને જમવાનું તૈયાર કરવાનું હતું. એમાં ચાની તપેલી હતી કે પાણીની તપેલી કે દૂધની તપેલી. એ દૂધની તપેલી જે હતી ગરમ દૂધની, એમાં મારી 1 વર્ષની ઉંમર મારા બાએ કરેલી વાતું. તમે ઘરના છો, એક શ્રદ્ધાંજલિ દેવા વિનુભાઈને મળ્યો છું ત્યારે મારા પોતાના ઘરની વાત કરું છું. બાપની પીડા કેવી હોય છે સાંભળજો. એ સાયકલ નીચે મૂકી, બાઇક હોય તો સમજે થાક ન લાગે. પેડલ મારીને 5-7 કિલોમીટરથી તમે આવ્યા હોય, થાક લાગ્યો હોય, અને બરોબર સાયકલ દિવાલની યાર એમ ટેકે મૂકી, ત્યાં મારો હાથ છે, હું વરદીનો હતો. મારા બા મને યાદ નથી આ વાત, પણ મારી કે તમારી જનેતા વાત કરે તો મને તમને યાદ હોય. એ દૂધની ગરમ તપેલીમાં મારો હાથ પડ્યો એટલે આ બધી ચામડી વહી ગઈ ઉપરથી. હજી જમવાનું તૈયાર થતું હતું, એને આમ ઠેબુ મારી અને મને સાયકલમાં બેહારીને મારો બાપ દવાખાને લઈ ગયો. મારો દીકરો છે યાર. બટકું મોઢામાં નથી મેલ્યું, આમ ભાંગેલું બટકું હતું એ આમ મોઢામાં મેલવા જાય પેલા હાથ ગયો ગરમમાં. આ મારા એકની વાત નથી, હરેક ઘરે બાપની પીડા અને બાપનો પ્રેમ હાથ છે એટલું યાદ રાખજો. કે બટકું ક્યારેક મોઢામાં નથી મૂક્યું પોતાના સંતાન માટે. એ બાપનો પ્રેમ છે અને બાપની ખોટું કોઈની તાકાત નથી પૂરી શકે યાર. વાતો કરવા બેસ તો રાત નીકળી જાય યાર. એ બાપનો પ્રેમ છે દુનિયામાં. અને આ પરિવારને એટલું કહું છું, આ તો હોય જ રાખતા જ હોય, પણ હું એક કલાકાર તરીકે નહીં, ભાઈ તરીકે એટલું કહું છું કે તમારા દીકરાને કદાચ ઓછું રખાય, તમારી દીકરીને ઓછું રખાય તો તમને મારે કહેવું નહીં પડે. તમે તો સમજદાર છો આયા. તેજીને ટકોરા કાફી હોય, પણ જોજો વિનુભાઈની દીકરીને ઓશિયાળું આહુડું ન પડે યાર. એ તમારી ફરજ બને છે, અને ફરજ ન ચૂકે ને એને દુનિયામાં કોઈની તાકાત નથી ઘરાવી શકે યાર. શું કામ? ભરતને યાદ કરવો પડે છે અટાણે. તો ન કહી દે અત્યારે 1 કરોડ હાટું 2 કરોડ હાટું થઈને દિવાલું ફળિયામાં પાયા ખોદાય છે. 2 કરોડ માટે, 5 કરોડ માટે જિગ્નેશભાઈ પાયા ખોદાઈ જાય કે તમારી પ્રોપર્ટી મારી પ્રોપર્ટી હાટું. અયોધ્યાની ગાદી જેમ લોભિયા માણાના ઘરે મહેમાન રજળતા ને, એમ અયોધ્યાની ગાદી રજળતી હતી કે મારા ભાઈ વગર હું ગાદીએ ન બેહું. ભલે કઈ કીધું, મારી જનેતાએ ભલે કીધું, પણ મારો ભાઈ નો જો ગાદીએ બેહું તો હું ખદડો ગણાવું. ભાઈ વગરનું બેકાર, હવે મને કડવું લાગે કાગડા. ભાઈ વગર મારાથી ગાદીએ ન બેહાય. સાહેબ, આ પ્રેમ છે. ત્યારે જાજી વાતો મારે કંઈ કરવી નથી. સમયના અનુસંધાને બધાય કલાકારોને સાંભળવા છે. બધી વાતો વીરરસની કરતો હોઈશું, પણ આજ વીરરસ કરવાનો માહોલ નથી યાર. આજ તો શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છીએ, શબ્દોની શ્રદ્ધાંજલિ. જ્યાં પણ વિનુભાઈની દિવ્ય ચેતના હોય ને ભગવાન ભોળોનાથ, ભગવાન શિવ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર એના દિવ્ય આત્માને શાંતિ આપે. અને હું એટલી પ્રાર્થના કરું જગદંબાને કે જે દીકરી એમની લાડકોટથી મોટી થઈ છે એને એવો પરિવાર મળે સાહેબ. બાપની ખોટ તો ભૂરાય નહીં કોઈ દી, પણ એવો સુખી પરિવાર મળે. અને જગદંબાના ખમકારા એની ઉપર કાયમ 9 લાખ લોબડિયાળીના વરસતા રહે. અને ટાણું આવે ત્યારે મને છેલ્લી વાત કરી દો આયા કે જાહલ ચોરીએ ચડી, માંડવામાં જાહલ હતી અને જવતર હોમવા માટે ભાઈને બોલાવ્યા. આપણા હિન્દુના નિયમ છે કે ભાઈ હોય, કાકાનો દીકરો હોય, હગો ભાઈ હોય, જવતર હોમવા માંડવી આવે. અને તેથી કીધું કે જવતર હોમવા માટે બોલાવો. તેથી 9 સોરઠનો ધણી, એક તાલુકા પંચાયતના પ્રમુખને, એક તાલુકાના અધિકારીને, એક તાલુકાના જજને, એક તાલુકાના પીઆઈ કે ડીવાયએસપીને, જિલ્લાના તમારે મળવા જવું હોય તો શર્ટના બટન બંધ કરવા પડે, ડિસિપ્લિનમાં જવું પડે, નિયમ ફોલો કરવા પડે. સાહેબ, આ તો 999 પાદરનો ધણીરા નવઘણ. અને કીધું જાહલને ચોરીએ ચડાવી દેવા બોદરની દીકરીને. તેથી જાહલ માંડવામાં જવતર હોમમાં આવ્યો. સડપ 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 મોજડીઓનો અવાજ આવે છે. બે બાજુ આમ પોતાના માણસો રાજના હતા અને માંડવામાં પગ દીધો. જાહલને જવતર હોમતા હોમતા નવઘણ એટલું બોલ્યો, બેન એ જાહલ, હું તો તારો જીભનો માનેલો ભાઈ, કે તું તો મારી જીભની માનેલી બેન છો. બેન, આ જવતર હોમમાં નથી આવ્યો કે તો જુનાળાની ગાદી આપી દઉં. કે ના બાપા, કાંઈ નથી જોતું. હવે સાંભળી લે જાહલ, આ મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને
તો તારા બાપનો ઉપકાર અમારાથી ભૂલાશે નહીં જહાલ કે તો તું ક્યાંય આપી દો બેનો બેન કહી દે. અને તેથી માંડવામાં પરણવા ઉભેલી ડાય દીકરી જહાલ એટલું બોલી હતી કે નવઘણ મારે જુનાગઢની ગાદીની જરૂર નથી, મારે તારા ચામડાની મોજડીની જરૂર નથી, તારા હીરા ઝવેરાત માણેકની જરૂર નથી. તો કે જેદી ટાણું આવે ને તું ભાઈ છો મારો, જેદી ટાણું આવે મેં તને રાખડી બાંધી છે, હુતરનો તાતણો બાંધ્યો છે, જેદી ટાણું આવે ને તેથી મોડું ન કરતો તેથી કાપડું દેવા આવજે, બાકી મારે જુનાણાની ગાદીની જરૂર નથી યાર. જુનાણાની ગાદીની જરૂર હોત ને તો મારો બાપ હાથમાં તરવાર લઈ અને 12,000 આયરો તેથી યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા. આ દીકરી છે, સાંભળી લીજો. ભાઈઓ ભાઈઓમાં ક્યાંક ભાગ પાડવામાં ડખા થયાના દાખલા છે, પણ બાપની કરોડોની સંપત્તિ સામે આડું ઓઢણું કરી, આડી લાજ કાઢી, ચૂંદડીનો છેડો ઢાંકી અને આ દેશની 18 વર્ષની દીકરીઓ હાલતી થઈ ગઈ છે. ગાડી હોય તો ગાડીમાં બેહી ગઈ છે, બળદગાડા હોય તો બળદગાડામાં બેહી ગઈ છે, અને કંકુવાળા બે થાપામાં દિવાલે મારતી ગઈ છે. તને કરોડ દિવાળી તારા રાત તપે મારા ભાઈ, મારે કાંઈ નથી જોતું. આથી સમર્પણ બીજું કયું હોય દીકરીનું? આથી દીકરીનો ત્યાગ કયો હોય? એટલે હું બધાને કહું છું કે તમારા કરોડોના સમયને કાઢી એક બાજુ મૂકી અને રક્ષાબંધને તમારી બેનની આગળ બેહીને બે હારી વાત કરજો, એના દુઃખના સમાચાર લીજો અને દીકરી માથે વાલપનો હાથ ફેરવજો. એટલે છેલ્લી કડીમાં ભગવાન રાઘવને પ્રાર્થના કરું કે જે દિવ્ય આત્મા અહીંથી નીકળ્યો છે એને આત્માને શાંતિ આપે, અને જ્યાં જાય બીજી યોનિમાં જાય, કદાચ આપણા નિયમ છે તો એને જિગ્નેશ બારોટ જેવો ભાઈબંધ મળે યાર, અને એના આત્માને શાંતિ આપે. ત્યારે ભગવાન રાઘવને છેલ્લી કડીમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે. આ ખાલી એટલા માટે ગાઉં છું, કાંઈ વાત બાપની જ આવે છે. સવારમાં મુહૂર્ત હતું, ચાંદલો તાણી અને અયોધ્યાની ગાદી પર બેહારવાના છે. તા બાપનો હુકમ છો, આ વાત બાપની જ આવે છે. મારો બાપ છે યાર, શું કીધું? રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં જઈ વસે. જાતિ સુતો વૈભવ તણા સીતાવસી સહવાસમાં, મારા દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. હુવાડા બેઠા છે, ગાવતીએ શીશ કાઢ્યું હરખને ઉલ્લાસમાં, મારા દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર.